નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સાથે ખેતમજૂરી કરતા લોકોને પણ નુકસાન થયું છે. બરાબર સિઝનમાં જ ખેતમજૂરોને મજૂરી મળવી બંધ થતાં રોજનું લાવી ખાતા મજૂરોને હાલાકી પડવાના વિષય સાથે ખેતમજૂરોને પણ સરકાર મદદ કરે એવી માંગ સાથે મહુવામાં કોળી સમાજ દ્વારા ખેતમજૂરી કરીને અથવા કોઈની જમીન ભાગે રાખી વાવી ખાતા લોકોને પણ સહાય કરાય તેવી માંગ મહુવા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા મામલતદારને આવેદન આપી માંગણી કરાઈ છે. ખેડૂત બચાવો, ખેતી બચાવો, ખેડૂત બચાવો, ખેતી બચાવો, ખેડૂત બચાવો, ખેતી બચાવો, ખેડૂત બચાવો, ખેતી બચાવો. સહાય આપો ભાઈ, સહાય આપો, માવઠાની સહાય આપો, સહાય આપો ભાઈ, સહાય આપો, માવઠાની સહાય આપો. આજે ખેડૂત પુત્ર, ધરતી પુત્ર અન્નદાતા પાયમાલ થઈ ગયો છે, શીથરે હાલ થઈ ગયો છે. તો વધારેમાં વધારે ખેડૂતને સહાય મળે અને અમારી રજૂઆત તમે રાજ્ય સરકાર સુધી પહોંચાડો એ માટે અમે તમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ચાવડા છે, ખેડૂત, ખેતમજૂર, પશુપાલક મહામંડળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છું. ખેડૂતો માટે છેલ્લા 25 વર્ષથી લડાઈ લડું છું. ચાહે નિર્માનું આંદોલન હોય, અલ્ટ્રાટેક માઇનિંગ હોય કે અણુ મથક હોય, ખેડૂત આખા ગુજરાતમાં ખેડૂત ચેતના યાત્રા કાઢી જ્યાં જ્યાં ખેડૂતો માટે અમે લડાઈ લડ્યા છે. અહીંયા બાળી પડવાનું આંદોલન હોય, ગુજરાત પાવર પ્રોજેક્ટનું આંદોલન હોય, કોઈ પણ ખેડૂતોનો ધોલેરા સર હોય, દહેજ સર હોય, તમામ ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થયો ત્યાં ખેડૂતના પ્રતિનિધિ તરીકે, ખેડૂત પુત્ર તરીકે, ધરતી પુત્ર તરીકે, અન્નદાતા તરીકે વર્ષોથી ખેડૂત માટે લડાઈ લડતા આવ્યા છીએ. પણ દેશના બંધારણ કાયદાની મર્યાદામાં રહીને અમે ખેડૂતોને હકને અધિકાર માટે લડ્યા છીએ. કોઈ દિવસ અમે કાયદો હાથમાં લીધો નથી, કાયદો લેવાના પણ નથી. બંધારણ અને કાયદાની મર્યાદામાં રહી અને ખેડૂતના હકને અધિકાર માટે લડ્યા છે. આ નિરમા કંપની પણ બંધ થઈ ગઈ, અણુ મથક પણ બંધ થઈ ગયું, ધોલેરા સર પણ બંધ થઈ જવાનું છે, દહેજ સર પણ બંધ થઈ જવાનું છે. ખેડૂતો માટેના 3 કાળા કાયદાને પણ દેશના વડાપ્રધાને પાછા ખેંચી લેવા પડ્યા. એને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ અમે આપી છે અને દેશના વડાપ્રધાને કાળા 3 કાયદા ખેડૂતો માટેના હતા એને પણ પાછા ખેંચવા પડ્યા છે. તો આજની તારીખમાં આ મહુવાના મામલતદાર કચેરીમાં હમણાં જે આ કુદરતી આફત આવી છે એ ખેડૂત પાયમાલ થઈ ગયો, ચીથરે હાલ થઈ ગયો, ભિખારી થઈ ગયો. તો એના માટે આ સરકારે વધારેમાં વધારે સહાય આપવી જોઈએ અને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. આખા દેશમાં આ વાત કરે છે કે ખેડૂતોના દેવા માફ કરીશું. તો હવે આ ગુજરાતને પહેલા ખેડૂતોના દેવા માફ કરો અને વધારેમાં વધારે સહાય આપો. એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન, આ 26 તારીખે જે માવઠો થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર, ગુજરાતભરની અંદર સૌથી વધારેમાં વધારે જો વરસાદ પડ્યો તો એ મહુવા તાલુકાની અંદર પડ્યો. સરકારના આંકડા પ્રમાણે 14 થી 16 ઇંચ છે, પણ અમુક ગામડાની અંદર તો 18 થી 19 ઇંચ ઊંડીના વરસાદ પડ્યા છે. એટલે ખેડૂતોના તમામ પાક છે એ તબાહ થઈ ગયો છે અને ખેડૂતોને તૈયાર મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. એની તમામ 4-6 મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ફરી ગયું. એટલે સરકારને અમારી સીધી વિનંતી છે, સરકાર સમજે તો અમારી સમજણ છે, સરકાર સમજે તો અમારી વિનંતી છે, ન સમજે તો અમે ચેતવણી પણ આપજો કે હવે તમે ખુલ્લા હાથ મેકી અને તમારો ખજાનો ખુલ્લો મેકી દો અને ખેડૂતોને જે માંગતા હોય એ મોટા પ્રમાણમાં સહાય કરો. કાલ જીતુભાઈ વાઘાણી આપણા નવા કૃષિ મંત્રી આવ્યા હતા, પણ કાગળથી ના કરી અને મોટી મોટી હોટલોમાં 1200 રૂપિયાની ડીશ જમી અને સારા આશ્વાસન આપીને ખેડૂતોને વ્યાઈ ગયા. ધારાસભ્યના એક જ ગામ ભાદોડની અંદર 5 ખેડૂતો એ ભાજપવાળા એ તમામ મીડિયાની અંદર એની ચેનલમાં બાજુ બતાવું છું. એ બધા ભાજપના ખેડૂતો એને ઊભા કરી દીધા. એ તો બધા આગેવાન છે, કોઈક જિલ્લાના સભ્ય છે, કોઈક માર્કેટિંગ યાર્ડનો નેતા છે, કોઈક તાલુકાનો
નેતા છે, કોઈક ભાજપના સંગઠનનો મોટો આગેવાન છે અને ખેડૂતોના નામે ધતિંગ કર્યા જીતુભાઈની હાજરીમાં એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને જીતુભાઈ જો સાચા કરો એને જો ગોહિલવાડની પાઘડી કાલ પહેરી છે એ પાઘડીનું જો એને માન રાખવું હોય જીતુભાઈ વાઘાણીને તો અમને ખેડૂતોને પૂરતી સહાય આપી દો. નહીં તો તમે તો અમારી ઉપર ખતરે અને અમને છેતરવાના ધંધા કર્યા તો એ હવે અમે સહન કરવાના નથી. જીતુભાઈ વાઘાણીને અમારી ખુલ્લી ચેલેન્જ છે, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે અમને ખુલ્લા દિલથી હાથ તમારા ખુલ્લો ખજાનો મેકી દો તો તમને તમારી નીતિ જો ખેડૂતોને આપવામાં સાફ છે તો સરકારને ભગવાન આપી દે. બાકી તમને સરકાર ખેડૂતોને આપતી વખતે આમ પેટમાં પગ ભેળાવી જાય અને સરકારને પેટમાં ચૂંક આવે. સરકારને અદાણીને દેવા હોય તો 80,000 કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે. સરકારને અંબાણીને દેવા હોય તો 1 લાખ કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે. સરકારને નિર્માને દેવા હોય તો 35,000 કરોડ એક જ કાગળ આપી દે. સરકારને અલ્ટ્રાટેકને દેવા હોય તો 40,000 કરોડ અને અમારી કિંમતી જમીન તમે મન ફાવે એમ સસ્તા ભાવમાં આપી દો છો. પણ હવે એ અમે સહન કરવાના નથી. અમારે દેવું હોય તો ખેડૂતોને દો, પશુપાલકોને દો, ખેત મજૂરોને દો. સરકાર જો ટકતી હોય અને સરકાર જો ગાંધીનગર ને દિલ્હીમાં જો બેઠી હોય તો એ અમારા ખેડૂતોના પ્રતાપથી બેઠી છે. સરકાર જો એમાં નહીં હવે સમજે તો ટૂંક સમયની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અમે પણ હવે વિરોધ પક્ષના નેતાઓની જેમ ખુલ્લા મેદાનમાં નીકળવાનું છે અને સરકારને પાડી દેવાની છે અને વિસાવદરવાળી કરવાની છે. જો સરકાર સમજી જાય તો અમારી એને વિનંતી છે, ન સમજે તો વિસાવદરવાળી કરવાની છે. સરકારને જે થાય કરી લે. અને અમારે જ્યારે મેદાનમાં ચડશું એટલે આ ભાજપના પ્રવક્તાઓ જે ટીવી ટિકિટમાં રોજ બેસી જાય છે એ તો ભાજપના પઢાવેલા પોપટ છે. ભાજપના પ્રવક્તાઓ તો ભાજપના પઢાવેલા તમે પોપટ જવા બધાય પોપટની જેમ બોલો છો. એ કે બોલો અમારી જેમ ખુલ્લા દિલથી હાથો. અને અમે જો ખોટું બોલતા હોય તો આવી જાઓ મેદાનમાં, તમે તારે અમારી સામે બેસી જાઓ ટેબલ ઉપર. એટલે જે નિર્ણય સારો અને હાથો નીકળે એ અમને તમ તારે મંજૂર છે. બાકી તમે લોકોડ ચોપડ કરો અને કઢી ચટણીયા થવો એ વાત 100%ની છે. આવનારા દિવસોમાં હવે સરકાર અમે જોઈ લઉં છું. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.